વડોદરા હાલોલ હાઈવે પર ₹78.24 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો છે। ગઈકાલે રાત્રે એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પ્રોહિની હેરાફેરી અંગે વોચ તથા પેટ્રોલિંગમાં હતા દરમિયાન એલસીબી ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી અશોક લેલન ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વડોદરાથી હાલોલ તરફ જનાર છે। જે આધારે એલસીબી ટીમ આસોજ ગામની સીમમાં જોર્ડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલોલ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી બંધ બોડી ગાડીની વોચમાં ગોઠવાઈ ગઈ હતી દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી હતી। ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય, જેની પૂછપરછ કરતા નાસિર ઇબ્રાહીમ મંસૂરી હોવાનું જાણવા મળ્યું હતું। ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાઈ આવ્યું હતું। જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ 1139, જેમાં બોટલ નંગ 44,810, જેની કુલ કિંમત ₹68,14,400, મોબાઈલ ફોન નંગ 1, જેની કુલ કિંમત ₹5,000, રોકડ ₹5,000 તથા ગાડીની કિંમત કુલ ₹10 લાખ વગેરે મળી કુલ મુદ્દામાલ તરીકે ₹78,24,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। પકડાયેલ ડ્રાઈવર ઈસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી આવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો, જે બાબતે પૂછપરછ કરતા જાવેદ, જેમનું રહેઠાણ ઇન્દોર, નામના ઈસમે ઇન્દોર હાઈવે ઉપરથી બંધ બોડી અશોક લેલન ગાડીમાં પેકિંગ કરાવવાના પ્લાસ્ટિકના રોલની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલ ગાડી આપેલ હતી અને ગુજરાતના સુરત ખાતે પહોંચીને ફોન કરવા જણાવેલ હતું। પકડાયેલ ડ્રાઈવર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।